નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે ગુજરાતી વિષયમાં ગત તાસમાં પાઠ 3 સાચી હજ સમજ્યા હતા એનું રિવિઝન કરેલ હતું. તો આજે આપણે પાઠ 4 છે જે પહેલા સેમેસ્ટરનો ચોથો પાઠ લાખો વણઝારો એનું આપણે રિવિઝન કરવાના છીએ. તો આ પાઠ તો તમે અગાઉ સમજી જ ગયા છો અને સ્વાધ્યાય પોથીમાંથી પણ સમજ્યા છો. તો આજે આપણે રિવિઝનમાં એ પાઠને પહેલાં યાદ કરીએ. તો આ પાઠમાં લાખો વણઝારો છે. તો વણઝારો એટલે શું? કે વણઝાર એટલે કે કોઈ પણ ગામથી જે સામાન હોય એ બીજી જગ્યાએ વેચનાર હોય, વેચવા જાય એને કહેવાય છે વણઝાર. તો આવો વણઝારો છે એનું નામ છે લાખો. લાખો વણઝારો આ પાઠનો સરસ મજાનો ટોપિક છે. લાખો વણઝારો છે એ પૈસે ટકે ખૂબ જ સાવકાર છે. એને ક્યારે પણ ખેંચ હોતી નથી, પરંતુ એકવાર એને ખેંચ પડે છે એટલે કે પૈસાની અછત પડે છે. અને એના ગામમાં એક શેઠ હોય છે. એ શેઠ પાસે તે પૈસા ઉછીના લેવા માટે જાય છે, એટલે કે મુદત માટે પૈસા આપે અને એને ટાઈમમાં જે મુદત આપી હોય એ ટાઈમે એને પૈસા પાછા ચૂકવવાના હોય છે. આ રીતે પૈસા લેવા માટે જાય છે. અને એ ત્યાં જાય છે એટલે શેઠ કહે છે કે આવો આવો વણઝારા, તમારે શું જોઈ છે? અને બધી વાત કરે છે. ત્યારે શેઠ કહે છે ઉદાર દિલથી કે આ પૈસા તમારા જ છે, તમારે જોઈએ એટલા લઈ જાઓ. અને લાખો છે, જેટલા રૂપિયા એને જોતા હતા એટલા મંડાવે છે. અને એ કહે છે કે મુદત પૂરી થતાં આ બધા જ રૂપિયા તમને પરત પહોંચી જશે. એટલે કે 1 મહિનાની મુદત આપે છે કે 1 મહિનો પૂરો થાય એટલે આ બધા જ રૂપિયા તમને પાછા હું દઈ જઈશ. અને ત્યારે શેઠજી કહે છે કે હા, તમારા પૈસા તો દૂધે ધોયેલા હોય છે, એટલે કે ખૂબ જ વિશ્વાસપાત્ર તમે વ્યક્તિ છો. વિશ્વાસ રાખીને હું તમને પૈસા આપું છું. દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર હોવું. વિશ્વાસથી તમને પૈસા આપું છું. પરંતુ લાખો છે એ સાનમાં મૂક્યા વિના એક પાઈ પણ ન લઈ શકે. એટલે કે સાનમાં એટલે કે બદલામાં મૂક્યા વિના. કોઈ વાર તમે બેંકમાંથી લોન કે એવી તમે વાત સાંભળી પણ હશે કે આપણે જ્યારે લોન લઈએ એટલે કે બેંકમાંથી રૂપિયા લઈ તો એને ગીરવે મકાન, સોનું, આપણે કોઈ બી વસ્તુ મૂકતા હોય એના ઉપર લોન આપતા હોય, એટલે કે તેના બદલામાં આપણે મૂકેલ હોય. જો આપણે પૈસા ન આપીએ તો જે પ્રોપર્ટી આપણે મૂકેલ હોય એ આપણા હાથમાંથી જાય અને આપણે જેની પાસેથી પૈસા લીધા હોય તેમની એ પ્રોપર્ટી થઈ જાય છે. એવી રીતે જે મૂકે બદલામાં એને કહેવાય છે સાનમાં મૂકેલ. એટલે લાખો વણઝારો છે એ કહે છે કે સાનમાં મૂક્યા વિના મારાથી એક પાઈ પણ ન લઈ શકાય. એટલે એ કહે છે કે ના, મારે કંઈ જોતું નથી. છતાં પણ તે પોતાની પાસે એક કૂતરો હોય છે, એનું નામ છે ડાઘિયો. ડાઘિયો કૂતરો ખૂબ જ સમજદાર કૂતરો છે અને વફાદાર પણ એટલો જ છે. એકાબીજાને લાખા વણઝારાને અને ડાઘિયાને એકાબીજા વિના ચાલે જ નહીં. છતાં પણ ડાઘિયાને એ સાનમાં મૂકે છે. ક્યાં? તો જે શેઠ છે તેની પાસે સાનમાં મૂકે છે. અને લાખો વણઝારો છે એ ત્યાંથી ચાલ્યો જાય છે. જે ડાઘિયાને આંખ બતાવીને ઈશારો કરીને ત્યાં રોકાવાનું કહે છે. અને તે ત્યાંથી જાય છે ત્યારે ડાઘિયો કૂતરો છે એની પીઠ જ્યાં સુધી દેખાય છે લાખાની, ત્યાં સુધી ત્યાં જે નજર રાખીને જોઈ શકે છે. એકી ટસે જોવે છે અને એકાબીજા વિના ન ચાલે. એટલે લાખો વણઝારો હિંમત કરીને એ ત્યાં જ રોકાવાનું ડાઘિયાને કહે છે. અને તરત જ પોતાની આંખ ફેરવીને તે ચાલ્યો જાય છે. પાછું વળીને જોતો પણ નથી. તો આ રીતે ડાઘિયા કૂતરાને શેઠ પાસે મૂકીને જાય છે પૈસા કમાવા માટે. અને જ્યારે પૈસા લાખા પાસે બને ત્યારે એ પાછા પરત આવીને દઈ જશે અને જે ડાઘિયો છે એને લઈ જશે. તો આ બનાવ બનતા એક રાત આવે છે.
અને રાતે છે શેઠની ઘરે ડાઘિયો કૂતરો છે એની ઘરે ચોરી થાય છે, ખાતર પડે છે. ખાતર પડવું એટલે ચોરી થવી. અને બધો જ માલ છે, પ્રોપર્ટી છે, એ બધો જ માલ ચોર લઈને ત્યાંથી જતો રહે છે. સવાર પડતા બધા લોકોને ખ્યાલ આવે છે, શેઠને પણ ખ્યાલ આવે છે અને ગામ લોકો પણ બધા એની તપાસ કરે છે. બધા લોકો આમ તેમ એની તપાસ કરતા હોય છે. ત્યાં ચોરના પગના જે નિશાન છે, પગરખા, એ નિશાન છે, એ પગેરા તેમને દેખાય છે, એને પગેરા કહેવાય છે. તો એ દેખાય છે ત્યાં સુધી બધા લોકો જાય છે અને જ્યાં એ દેખાતા બંધ થઈ જાય છે ત્યાંથી બધા જ લોકો પાછા આવે છે. તમને ખ્યાલ જ હશે કે કૂતરો હોય એની પાસે એવી શક્તિ હોય છે કે ચોર હોય કે એના પગલાં હોય કે એની કોઈ વસ્તુ હોય એની સુગંધથી એ તરત જ એનું નિરીક્ષણ કરી શકે છે અને આવી જે વ્યક્તિ હોય એને એ તરત જ ઓળખી શકે છે. કૂતરાઓને ખ્યાલ બહુ જ હોય છે. તો આવી રીતે લાખો જ્યારે ડાઘિયો છે એ શેઠના ઘરે તે જ રાતે હતો અને આ બનાવની એને ખ્યાલ હતો. એ બધાને તરફ જોવે છે, બોલાવવાની કોશિશ કરે છે, પણ કોઈ ડાઘિયા સામે જોતા જ નથી. બસ બધા ચોરની અને પ્રોપર્ટી જે ચોરાઈ ગયેલી હોય છે એની તપાસમાં જ હોય છે. ત્યારે જે ડાઘિયો છે એ શેઠનું ધોતિયું પકડે છે મોઢા વડે અને ખેંચીને શેઠને એક જગ્યાએ લઈ જાય છે, એક વાડ પાસે લઈ જાય છે. અને વાડ પાસે લઈ જઈને ડાઘિયો છે એ ફટાફટ ત્યાં ખાડો ખોદવા લાગે છે અને શેઠ એના સામું જ જોવે છે. અને ડાઘિયો ખાડો ખોદે છે, એમાંથી બધો જ માલ છે ચોરાઈ ગયેલો હતો એ બધો જ માલ અકબંધ એમને મળી જાય છે, ત્યાં હોય છે. અને શેઠ આ બધું જોઈને ખૂબ જ ખુશ થાય છે. જે ડાઘિયાની વફાદારી ઉપર એને ખૂબ જ ધન્યવાદ પાત્ર ગણે છે અને એને ગર્વ થાય છે અને એવું વિચારે છે કે મેં લાખાને જેટલા રૂપિયા આપ્યા છે એનાથી અનેક ગણા રૂપિયા છે તે મને પાછા અપાવ્યા છે. એટલે કે ડાઘિયાએ જે ચોરી થઈ ગયેલો માલ હતો એ બધો જ એમને શેઠને પાછો અપાવી દીધો અને શેઠ છે એ ખુશ થઈ જાય છે. પછી ડાઘિયાની કોટે ચિઠ્ઠી બાંધે છે. એટલે કોટ એટલે કે ડોક, ડાઘિયો જે કૂતરો છે એની ડોકે એક ચિઠ્ઠી બાંધે છે કે આ બનાવ બન્યો છે એટલે હું ડાઘિયાને અહીંથી છૂટો કરું છું, કે બધો ચોરાઈ ગયેલો માલ છે એ પાછો અપાવ્યો છે ડાઘિયાએ, એટલે મુદત પહેલાં જ ડાઘિયાને હવે મારે અહીં નથી રાખવો, કેમ કે જેટલા રૂપિયા આપ્યા હતા એનાથી ઘણા બધા રૂપિયા પાછા વધારે અપાવ્યા છે એટલા માટે. તો આ બનાવ બનતા એ ચિઠ્ઠી બાંધીને ડાઘિયો છે ત્યાંથી જાય છે અને જે લાખો છે એ પૈસા કમાવા ગયો તો ત્યાંથી એને પૈસા છે જેટલા પાછા આપવાના હતા એ બધા જ એને વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, એટલે તેની પાસે રૂપિયા આવી જાય છે. અને લાખો વણઝારો એવું વિચારે છે કે મુદત થાય અને હું પૈસા દેવા જાઉં એમાં શું નવીન, એવી રીતે તો બધા દેતા હોય, પરંતુ મારે અત્યારે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે તો હું એ પૈસા પાછા દઈ આવું અને મારા ડાઘિયા કૂતરાને ત્યાંથી છોડાઈ આવું. આવું વિચારીને લાખો વણઝારો છે તે ત્યાંથી પૈસા દેવા માટે શેઠ પાસે રસ્તામાં આવતો હોય છે. અને જ્યારે ચોરી થઈ ગયેલો બનાવ બનતા બીજે દિવસે શેઠ છે એ ડાઘિયાને ત્યાંથી છૂટો કરે છે. આ બંને એક બાજુથી લાખો આવે છે અને બીજી બાજુથી ડાઘિયો દેખાતો આવે છે અને લાખાને તો આ વાતની કંઈ જ નથી ખબર, એટલે તે એવું માની બેસે છે કે મુદત પહેલાં જ લાખો છે ડાઘિયો છે એ ત્યાંથી છૂટો થઈ ગયો, નાસી ગયેલો છે, ભાગી ગયેલો છે અને એકદમ કોઈ પણ જે સાચી વાત શું છે એની જાણ કર્યા વિના જ તે ડાઘિયા સામે ધિક્કાર આપે છે અને આંખ ફેરવી લે છે, ખૂબ જ ગુસ્સો બતાવે છે. અને ડાઘિયો છે એ આ બધું સહન કરી શકતો નથી
અને ડાઘિયો આ જોઈને છે એને ધિક્કાર બતાવેલી આંખ હતી એ જોઈને એક પર્વત ઉપર તે ચડી જાય છે, દૂર દૂર ચાલ્યો જાય છે અને ત્યાં એક પથ્થર હોય છે. એ પથ્થર ઉપર માથું પછાડી પછાડીને ડાઘિયો કૂતરો છે એ ત્યાં ને ત્યાં જ મરી જાય છે, પથ્થર ઉપર માથું પછાડી પછાડીને. અને લાખો છે એને પહેલાં તો એવું માનતો હતો કે આ મારી મુદત પહેલાં જ આ નાસી ગયેલો છે. અને આ બધું જ જ્યારે એને ત્યારે ખ્યાલ આવે છે કે લાખો છે એ શેઠ પાસે જાય છે અને શેઠ એને બધી જ હકીકત કહે છે કે ચોરી થયેલ હતી અને બીજા દિવસે જે ડાઘિયો છે એને ચોરે જ્યાં માલ સંતાડેલો હતો ત્યાં ખાડો ખોદીને મને બધો જ અપાવ્યો, એટલે હું તમારા કૂતરાથી ખૂબ જ આમ ખુશ છું અને મેં એને છૂટો કરી દીધેલો હતો. અને આ બધું હકીકત સાંભળીને લાખો છે એને અફસોસનો પાર જ નથી રહેતો, એને ખૂબ જ વધારે અફસોસ થાય છે. અને જ્યાં કૂતરો માથું પછાડી પછાડીને મરી જાય છે તે જગ્યા ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલ છે. અને જ્યાં કૂતરો માથું પછાડીને મરી જાય છે ત્યાં એક મોટું સરોવર બંધાવે છે. એ સરોવરનું નામ છે ડાઘાસર સરોવર. ક્યાં આવેલું છે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ડાઘાસર સરોવર આવેલું છે. તો આ સરોવર ક્યારેય તમે વાંચો કે જોવો કે વિડીયો જોવો કે ત્યાં જઈને જોવો ને એટલે એ ડાઘાસર સરોવરની જે હિસ્ટ્રી છે ને એ તમારી ફેમિલીને તમે જરૂરથી બતાવજો. તો આવો સરસ મજાનો પાઠ હતો જે આપણે અગાઉ પણ સમજ્યા હતા. તો આમાંથી શું બોધ મળે એ તો તમને ખ્યાલ જ હશે કે આ ઉપરથી આપણને એ બોધ મળે કે આપણે એની સચ્ચાઈ જાણ્યા વિના કોઈ ઉપર ગુસ્સો કે ધિક્કાર કરવો ન જોઈએ. કોઈ પણ નિર્ણય લીધા પહેલાં આપણે એ સત્ય શું છે એ જાણવું જોઈએ. જો એ સત્ય જાણીએ તો લાખો છે એ આ સચ્ચાઈ પહેલાં જે ચિઠ્ઠી હતી ગળે બાંધેલી એ ખોલીને એમને વાંચી હોત તો એને બધું ખબર હોત અને તેની પાસે ડાઘિયો પણ હોત, એ ડાઘિયાને ગુમાવી બેઠો ન હોત. પરંતુ જે બનાવ બની જાય પછી અફસોસ થાય તો એની તો કંઈ વાત જ ન થાય. એટલે આવો સરસ મજાનો પાઠનું રિવિઝન કર્યા પછી હવે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીમાંથી જે વિકલ્પ છે એનું રિવિઝન કરવાના છીએ. તો ચલો કરીએ. વિકલ્પ લખો. એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ, વણઝારાનું નામ શું હતું? તો વણઝારો હતો એનું નામ શું હતું? તો આપણને ખ્યાલ જ છે લાખો વણઝારો. તો આપણો જવાબ આવશે એ રામ ખોટું છે, બી લક્ષ્મણ એ પણ ખોટું છે, સી લાખો. તો આપણે બધા જાણીએ છીએ સાવ ઇઝી ક્વેશ્ચન છે લાખો, એટલે આપણો જવાબ આવશે સી. ડી ભીમો તો એ પણ ખોટો છે. બી ડાઘિયો કોણ હતો? ડાઘિયો છે એ કોણ હતો? તો પાળેલો ઘોડો હતો. શું ઘોડાનું નામ ડાઘિયો હતો? પાળેલો કૂતરો હતો તો કૂતરાનું નામ ડાઘિયો હતો? કે પાળેલો બળદ હતો? તો આપણો જવાબ આવશે બી. પાળેલો કૂતરો છે એનું નામ ડાઘિયો છે. કોને પાળેલો હતો? તો લાખા વણઝારાએ પાળેલો હતો. લાખાએ શેઠજીના પૈસા કેટલા સમયમાં પાછા આપવાનું કહ્યું હતું? તો જે લાખો છે એને પૈસાની ખેંચ પડે છે અને શેઠ પાસે જાય છે તો એને કેટલા સમયમાં પાછા આપવાના કહ્યા હતા? તો આપણે વિકલ્પ જોઈએ 1 અઠવાડિયા પછી, એટલે શેઠે એને શું 1 અઠવાડિયાની મુદત આપી હતી? બી મહિનો પૂરો થતાં એટલે કે 1 મહિનો પૂરો થાય ત્યાં સુધીની મુદત આપી હતી? સી 1 વર્ષ? ચલો તમે વિચારો છી. તો આપણો જવાબ આવશે બી કે મહિનો પૂરો થતાં. બી 1 મહિનો પૂરો થતાં લાખો છે એ બધા જ પૈસા શેઠને પાછા દઈ આવશે અને ડાઘિયાને અહીંયાથી છોડાઈ આવશે. શેઠના ઘેર કેટલા રૂપિયાની ચોરી થઈ? તો
એમાં જોઈએ એ લાખોની, બી હજારોની, સી કરોડોની, ડી અબજોની. તો શેઠના ઘરે ચોરી થાય છે ત્યારે કેટલા રૂપિયાની ચોરી થયેલ હોય છે? તો એમાં હજારોની આવશે, બી. આપણો સાચો જવાબ છે બી, કે હજારોની ચોરી થયેલ હોય છે. ડાઘિયાએ ખાલી જગ્યા ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. તો એમાં આપણે જોઈએ એ લાખાનું, બી શેઠનું, સી ગામના સરપંચનું, કે ડી ગામના વૃદ્ધનું. તો ડાઘિયાએ ખાલી જગ્યાનું ધોતિયું એટલે કે શેઠના ઘરે જ્યારે ચોરી થાય છે ત્યારે એ કોનું ધોતિયું ખેંચીને ડાઘિયો છે એ ચોરને જ્યાં માલ દાટ્યો છે ત્યાં લઈ જવા માગે છે. તો લાખો ડાઘિયાએ શેઠનું ધોતિયું ખેંચીને મોઢામાં પકડીને તે ખેંચવા માંડે છે એટલે એમાં જવાબ આવશે બી. કે જ્યારે શેઠની ઘરે ચોરી થાય છે તો ડાઘિયો છે એની બધી ખ્યાલ હતો કે એને ચોરે ક્યાં એ માલ છે એ દાટ્યો છે અને ગામ લોકો અને શેઠ બધા જ એની તપાસ કરતા હતા. એને જાણ નથી થતી. ચોરના જ્યાં સુધી પગલાં દેખાય છે ત્યાં સુધી તેઓ જાય છે અને પગ નિશાન દેખાતા બંધ થઈ જાય છે ત્યાંથી તે પાછા આવી જાય છે. તો ડાઘિયા સામે તો કોઈ જોતા જ નથી એટલા માટે ડાઘિયો છે એ શેઠનું ધોતિયું પકડે છે અને ત્યાં ચોરે જ્યાં માલ દાટ્યો હોય છે ત્યાં તે લઈ જવા માટે શેઠનું ધોતિયું પકડીને ત્યાં લઈ જાય છે. હવે 6. વાણિયાએ ડાઘિયાની કોટે શું જોયું? હવે ડોકે શું જોયું? તો એ ચિઠ્ઠી, બી ઘંટડી, સી રૂમાલ, કે ડી પટ્ટો. તો આપણો જવાબ આવશે એ ચિઠ્ઠી. કે વાણિયાએ ડાઘિયાની કોટે શું રાખ્યું હતું? તો એમાં આપણો જવાબ આવશે કે ચિઠ્ઠી. કે બધું જ જ્યાં ચોરી થયેલ હતી અને એ બધો બનાવ હતો એ ચિઠ્ઠીમાં લખીને જે લાખો છે એ વાંચી શકે એટલા માટે બધો ચિઠ્ઠીમાં લખીને ડોકે બાંધીને જે ડાઘિયો છે એને ત્યાંથી વિદાય આપે છે. એટલે 1 મહિનાની મુદત હતી એની પહેલાં જ તેને ત્યાંથી છૂટો કરી દે છે. હવે પછી જોઈએ વિકલ્પ સમજ્યા પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ચલો આપણે જોઈએ. પહેલું, લાખો પૈસે ટકે ગરીબ હતો. તો લાખો છે એ શું પૈસે ટકે ગરીબ હતો? તો એમાં ખોટો જવાબ આવશે. ના, એ પૈસે ટકે ગરીબ નહોતો, ખૂબ જ સાહુકાર હતો. પરંતુ એક સમય એવો આવે છે કે એને ખેંચ પડે છે પૈસાની એટલા માટે શેઠ પાસે તે પૈસા લેવા માટે જાય છે. પૈસા લેવા માટે જાય છે પરંતુ એ ગરીબ છે એવું નથી, એ પૈસે ટકે ખૂબ જ સાહુકાર હોય છે એટલે આપણે આ વિધાન છે એ ખોટું આવશે. બીજું, લાખાએ ડાઘિયા કૂતરાને શેઠને ત્યાં વેચી દીધો. તો શું લાખો છે એને પાડી તો છે કૂતરો હતો ડાઘિયો. એને લાખાને પૈસાની જ્યારે અછત પડે છે ત્યારે શું શેઠ પાસે લાખો છે એ ડાઘિયાને વેચી દે છે? તો ના, વેચી નથી દેતો પરંતુ એ મુદત માટે ત્યાં સાનમાં મૂકે છે એટલે આ વિધાન પણ આપણું ખોટું આવશે. એને રૂપિયા ત્યાંથી લીધેલા હતા એની સાનમાં એટલે બદલામાં ડાઘિયાને મૂકે છે, તે વેચી દેતો નથી. અને આ વાક્યમાં એમ છે કે લાખાએ ડાઘિયા કૂતરાને શેઠને ત્યાં વેચી દીધો એટલે આપણું વિધાન છે તે ખોટું આવશે. ડાઘિયો નદી કિનારે આવીને ઊભો રહ્યો. હવે ડાઘિયો છે એ શું નદી કિનારે આવીને ઊભો રહે છે? તો એ ખોટું છે કારણ કે નદી કિનારે આવીને ઊભો નથી રહેતો. એ તો લાખો જ્યારે રસ્તા ઉપર આવે છે ત્યારે સામેથી આવતો જોવે છે
અને તે બધું ઊંધું જ સમજે છે કે ડાઘિયો છે એ ત્યાંથી નાસી ગયેલો છે. આવું સમજતા એની ઉપરથી આંખ વાળી લે છે, એને ધિક્કાર આપે છે, ગુસ્સો બતાવે છે. તો ડાઘિયો કૂતરો છે એ દૂર સુધી જાય છે અને પથ્થર આડે માથું પછાડીને તે મરી જાય છે. તો એ ક્યાંય નદી કિનારે ઊભો રહેતો નથી, એટલે આ વિધાન છે તે પણ ખોટું છે. ચોથું, ડાઘિયો પર્વત પરથી નીચે પડીને મરી ગયો. તો આ વિધાન પણ ખોટું છે કે પર્વત ઉપરથી નીચે નથી પડતો, પરંતુ પર્વત ઉપર ચડીને જાય છે. અને જાય છે ત્યારે ત્યાં એક પથ્થર હોય છે, તેની સાથે માથું પછાડીને ડાઘિયો છે મરી જાય છે. એટલે પથ્થર ઉપર માથું પછાડીને તેનું મૃત્યુ થાય છે. અને અહીંયા એમ છે પર્વત પરથી નીચે પડે છે, એટલે આ વિધાન પણ આપણું ખોટું થશે. હવે આપણે ખરા ખોટા સમજ્યા પછી એ વાક્ય સાચું છે કે ખોટું તે સમજ્યા હતા. હવે આપણે વાક્યમાં બે શબ્દ હોય છે, એમાંથી જોડણીમાં કયો શબ્દ સાચો છે એ આપણે જોવાના છીએ. એક ખોટો શબ્દ છે અને એક સાચો શબ્દ છે. તો સાચો શબ્દ છે એની આપણે ઉપર રાઈટની નિશાની કરવાની છે. તો ચલો આપણે વાક્ય જોઈએ. લાખો પૈસા આપવા ગયો. તો આમાં તમે જોઈ શકો છો પૈસા અને પૈસા. તો આમાં કયું પૈસા છે એ સાચું આવે? તો આ સ છે એ સાચો આવશે, એટલે આપણે ત્યાં રાઈટની નિશાની કરીશું. પૈસા છે એ આ ખોટું છે અને બીજા નંબરનું છે તે સાચું છે. હવે જોઈએ, લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો. તો લાખો છે એ ડાઘિયાને ઈશારો કરે છે કે તું અહીં જ રે. તો ઈશારો કર્યો, એમાં ઈશારો છે એ પહેલું સાચું છે કે બીજું? તો એમાં પહેલા નંબરનો ઈશારો છે એ સાચો શબ્દ છે, આ ખોટો છે, એટલે આપણે એની સામે રાઈટની નિશાની કરીએ. હવે ત્રીજું, ડાઘિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. તો ચિઠ્ઠી છે એમાંથી આ ચિઠ્ઠી લખાય કે ચિઠ્ઠી? કયું જોડણીમાં શબ્દ સાચો આવશે? તો ચિઠ્ઠી છે એ શબ્દ સાચો આવશે. એટલે કે વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. તો આ શબ્દ છે એ વાક્યમાં બંધ બેસે છે અને સાચું વાક્ય બને છે. હવે જોઈએ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. તો એમાં શાખ શબ્દ છે, એટલે આ શાક છે એ સાચું છે પહેલું કે બીજું છે એ સાચું છે? તો આપણે આ પહેલા નંબરનું શાક છે એ સાચું છે, અને આ છે એ જોડણી ભૂલ છે કે આ સ આવતો જ નથી શાખમાં. તો આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. હવે તે વાક્ય સાચું બને છે. કોઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. એટલે કે કાંઈ વસ્તુ શાનમાં મૂક્યા વિના, એટલે કે બદલામાં મૂક્યા વિના, શાન એટલે કે ગીળવે મૂકવું, કે આપણે એ બદલામાં કે જે વસ્તુ મૂકતા હોય તે, એના વિના મારાથી એક પાય એટલે કે એક પૈસો પણ લઈ શકાય નહીં. એટલે કાંઈ શાનમાં મૂક્યા વિના. તો આપણે આ શાન છે એ સાચું આવશે કે કંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. તો ચલો આપણે વાક્ય જોઈએ. લાખો પૈસા આપવા ગયો. તો એમાં આ શબ્દ છે એ ક્યારે પણ લખાય નહીં. લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો. એમાં આપણે આ સ છે એ આપણે લખવાનો નથી. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. કંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. તો આપણે સાચા શબ્દોને પસંદ કરીને વાક્ય સાચા બનાવ્યા છે. તો અહીં છે રિવિઝનનો લેક્ચર નંબર 1 છે, એને હું પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.